કોકરોચ નામ આપનાર સીજીઆઈ છે કે જે કોલેજિયમથી વિધાઉટ ઇન્ટરવ્યુથી ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટના જજ બને છે. એવી તમામ 24 પરીક્ષામાં પેપર લીક થયા હતા. અત્યારે બીજી સ્વતંત્રતાની લડાઈ ચાલી રહી એવું યુવાનો ઈચ્છી રહ્યા છે. ડગલે ને પ્રગલે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ગુજરાત ધાર્મિક ગુલામ રાજ્ય છે. નમસ્કાર, મારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિક. આજે વાત કરીશું કોકરોચ જનતા પાર્ટીના વિરોધને લઈને. જી હા, દેશની રાજધાની દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહેલ છે. મોટી સંખ્યામાં યુવાનો જોડાયા છે. મહત્વની પરીક્ષાઓના પેપર લીક થવા સહિતના અન્ય કેટલાક મુદ્દાઓને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહેલ છે. આજના આ વિરોધને જોતા આગામી દિવસોમાં દેશના રાજકારણ પર કેટલી અસર પડશે સહિતની અન્ય બાબતો પર વાતચીત કરવા માટે અત્યારે આપણી હારે જોડાઈ ચૂક્યા છે સુરેશભાઈ બથવાર, જેઓ પ્રદેશ કોંગ્રેસ નેતા છે અને જાણીતા શિક્ષકવિદ પણ છે. સુરેશભાઈ, સૌપ્રથમ તો આપનું સ્વાગત છે અને પહેલો સવાલ મારો આપની પાસેથી એ જ છે કે આજે કોકરોચ જનતા પાર્ટી દ્વારા જે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહેલ છે એને આપ કઈ રીતે જુઓ છો? પહેલી વાત તો આ યુવાનો અને ભારતનું જે ભવિષ્ય છે એને કોકરોચ નામ આપનાર સીજીઆઈ છે કે જે કોલેજિયમથી વિધાઉટ ઇન્ટરવ્યુથી ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટના જજ બને છે. એટલે એની આગળ ભારતના યુવાનોએ અપેક્ષા ન રાખી શકાય. અને જે યુથ છે, જે ભારતનું ભવિષ્ય છે, જેના સપનાઓ રોળાઈ જતા હોય, એને સંવેદના આપવાના બદલે એની ઉપર કુઠારો ઘાત કર્યો છે. એટલે એ જે લોકો અત્યારે આક્રોશથી આવી રહ્યા છે, જે લોકો સીજીઆઈ તક પહોંચી ગયા છે, જે સરકારની વિરુદ્ધમાં જવાને બદલે સરકારની ચાપલુસી કરે છે અને યુવાનોની ઉપર કોરડા ઝીંજે છે, એને કોકરોચ સાથે સરખાવે છે. એટલે યુવાનો એની પોતાનો આક્રોશ વ્યક્ત કરવા સરકારની વિરુદ્ધમાં જે પણ કાંઈ કરવું પડે એને કરવા માટે અત્યારે એકઠા થઈ રહ્યા છે. બિલકુલ, એક રીતે આપણે જોઈએ તો શરૂઆત ઇન્ટરનેટના માધ્યમથી હતી, સોશિયલ મીડિયાથી હતી અને આજે શરૂઆત ગ્રાઉન્ડ લેવલ પર આવી ગઈ છે. એટલે કે દેશની રાજધાનીના જે જંતર મંતરનું જે ખૂબ જ જાણીતું પ્લેસ છે ત્યાં લોકો ઉમટી પડ્યા, મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. તો આ પણ એક સૂચક બાબત કહી શકાય સુરેશભાઈ? 100% સૂચક બાબત કહી શકાય. અને કોઈ પણ શરૂઆત હોય એ ધીમે ધીમે શરૂ થવાનું છે. કોઈ પણ આંદોલન હોય, સ્વાતંત્ર્ય સેના, અત્યારે બીજી સ્વતંત્રતાની લડાઈ ચાલી રહી એવું યુવાનો ઈચ્છી રહ્યા છે. યુવાનોની હાલતા ચાલતા ડગલે ને પગલે બેરોજગારીથી માંડીને વ્યભિચાર, જાતિવાદ, શોષણથી પીડાઈ રહ્યા છે. કે જે યુવાનો ભારતનું સ્વપ્ન હોય, એનું સ્વપ્ન રોળાઈ જતું હોય, જેના કારણે એ લોકો આજે ભેગા થઈ અને ગ્રાઉન્ડ પણ આ લોકો જવાના છે. બિલકુલ, ગ્રાઉન્ડ પર ભેગા થયા છે, વિવિધ નારેબાજી પણ તેઓ કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક એક નિરાશા આ લોકોમાં છુપાયેલી છે, સરકારની કેટલીક નીતિઓથી નારાજગી છે, એવું તમે માનશો? ચોક્કસ, હું 100% માનીશ. ભારત દેશમાં આજે ડગલે ને પ્રગલે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. એક પણ ડિપાર્ટમેન્ટ, એક પણ શાખા એવી નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ન હોય. સરકાર તદ્દન નિષ્ફળ ગઈ છે. છેલ્લા 12 વર્ષમાં નિષ્ફળતાના કારણે યુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને આ આક્રોશ જ્યારે જમીન ઉપર આંદોલનના સ્વરૂપે આવશે ત્યારે બીજી ક્રાંતિ થવાની થઈ રહી છે. અચ્છા, આ નવી એક ક્રાંતિ થવા જઈ રહી છે એવું તમે કહી રહ્યા છો. જો સ્થળની વાત કરીએ જ્યાં આંદોલન થઈ રહ્યું છે, કે પછી આંદોલન તમે ન કહી શકો એક રીતે, કે જે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, દિલ્હી જેવા સ્થળ પર, દેશની રાજધાની જેવા સ્થળ પર આ વિરોધ આજે યોજાઈ રહ્યો છે, વિરોધ થઈ રહ્યો છે. તો રાજકીય દ્રષ્ટિકોણથી તમે આને કઈ રીતે જુઓ છો? દેશના રાજકારણ પર આ બાબતની કેટલી અસર પડશે? 100% દેશના અસર પડશે. એની હારે જે લોકો નિષ્ઠાવાન લોકો છે, જે લોકો આંદોલન છે, જે લોકો વિરોધ પક્ષને, સાચા વિરોધ પક્ષને જે કચડી નાખવા માટે આ સરકારે જે તમામ પ્રયાસો કર્યા છે, એના ફળસ્વરૂપે તમામ યુવાનો ભેગા થશે અને તમામ યુવાનોને જે લોકો નિષ્ઠાથી વિરોધ કરે છે, જે સાચા માણસો છે, એ બધા આ લોકોને મદદ કરશે અને આ લોકો સફળ પણ થશે. અચ્છા, પરંતુ કેટલાક નિવેદનો એવા પણ આવી રહ્યા છે કે ભાઈ જે આ કોકરોચ જનતા પાર્ટીના બેનર હેઠળ જે વિરોધ થઈ રહ્યો છે, જે લોકો વિરોધ કરી રહ્યા છે,
એ ક્યાંક ને ક્યાંક અન્ય વિપક્ષી જે રાજકીય પાર્ટી હોય તેના જ લોકો છે ને તેના જ દોરી સંચાર હેઠળ આ બધું આયોજન કરી રહ્યા છે. આ બાબતથી આપ સહમત છો કે પછી આ બધા આ લોકોને કોઈ હારે કોઈ રાજકીય પક્ષ હારે લેવા દેવા નથી? તમે શું કહેશો? કોઈ રાજકીય પક્ષ હારે લેવા દેવા નથી. જે યુવાનો છે, યુવાનોનો આક્રોશ છે, અને જે લોકો અલગ અલગ વિરોધ પક્ષમાં લોકો હતા એ પણ વિરોધ નહોતા કરી શકાતો, એ લોકો આ લોકો હારે જોડાય અને સંખ્યા બળ અને તાકાતથી દેશની સામે લડવા તૈયાર છે. અચ્છા, આપ પણ એક જાણીતા શિક્ષણવિદ છો અને જે રીતે હાલના દિવસોમાં આપણે જોયું કે કેટલીક મહત્વની પરીક્ષાઓના પેપર લીક થયા અને આજે કોકરોચ જનતા પાર્ટીના જે આજે વિરોધ થઈ રહ્યો છે તેમાંનો પણ આ એક મહત્વનો મુદ્દો છે. નીટ પેપર લીકની વાત કરી રહી છું. તમે શું માનશો કે ભાઈ સરકારે જે શિક્ષણ ક્ષેત્રે જે પ્રયાસો કરવા જોઈએ, જે ચોક્કસ નીતિ બનાવવી જોઈએ, તેમાં સરકાર ક્યાંક બેક સ્ટેપ પર રહી છે એવું આપ સ્વીકારશો? પેપર લીકના મુદ્દે 22 લાખ લોકોએ પરીક્ષા આપી હતી. ભારતમાં અત્યાર સુધીમાં 24 પરીક્ષાઓ મેઇન જે ગણાય એવી તમામ 24 પરીક્ષામાં પેપર લીક થયા હતા. જે યુથ છે, જે બાળકો છે, જે તરુણ છે, જે 12 સાયન્સ માટે રાત દિવસ મહેનત કરી અને સપના જોયા હોય ડોક્ટર બનવાના, એના પરિવારે પૈસા વાપર્યા હોય, એના પરિવારે માથે વ્યાજ કરીને પૈસા વ્યાજે લીધા હોય, અને જ્યારે એ છોકરાનું રિઝલ્ટ આવવાનું હોય અને જ્યારે એને અપેક્ષા હોય ત્યારે આ પેપર ફૂટી ગયેલી વાત આવે ત્યારે એના પરિવાર, એના સગા વાલા બધા ઉપર આભ ફાટી પડે છે. ત્યારે આ સરકાર આગળ ક્યારેય અપેક્ષા રાખી શકાય નહીં. આ નિર્ભર સરકાર છે, આને કોઈની પડી નથી, અને માત્ર ઇલેક્શન અને ચૂંટણીની જ પડી છે. ત્યારે યુથ જે જાગ્યું છે એ યુથ નવી ક્રાંતિ લાવશે એવું અમને દેખાઈ આવે છે. અચ્છા, એક તરફ આપ એવું કહી રહ્યા છો કે ભાઈ યુથ નવી ક્રાંતિ લાવશે અને સરકારને કોઈને પડી નથી, પરંતુ સુરેશભાઈ આપણે એ પણ માનવું પડશે ને કે હાલમાં જે ચૂંટણી યોજાય તેમાં મોટા ભાગના પરિણામો વર્તમાન સરકાર તરફ જ ગયા છે. એ વાત પણ આપણે સ્વીકારવી પડશે સુરેશભાઈ. એનો અહેસાસ હવે લોકોને થઈ રહ્યો છે. વર્તમાન સરકાર, હવે લોકોને ખ્યાલ આવી રહ્યો છે કે અમે ખોટી જગ્યાએ મતદાન કરી રહ્યા છીએ, અને જ્યારે વિપક્ષને દબાવી લે છે, જ્યારે શાસન પ્રશાસન બધી કામગીરીથી એ લોકો એનકેન પ્રકારે જીતવા માટે પ્રયાસો કરે છે. જ્યારે યુથ લોકો છે, યુથને બચાવવા જોઈએ, યુથને મદદ કરવી જોઈએ, બેરોજગારોનું નિરાકરણ કરવું જોઈએ, આ પણ સરકાર પણ નથી કરતી. અને જે લોકો કોકરોચ પાર્ટી વિશે ટિપ્પણી કરે છે એ પણ ક્યારેય સરકારનો કાન પકડતી નથી. એટલે આ સમસ્યા ઉભી થઈ છે. અચ્છા સુરેશભાઈ, કોકરોચ જનતા પાર્ટીમાં મોટા ભાગના યુવાનો છે. જંતર મંતરના મેદાન ખાતે મોટા ભાગે યુવાનો આજે જોડાયા છે. તો એ જ કડીમાં આપણે ગુજરાતને લઈ આવીએ તો ગુજરાતના યુવાનોની વાત કરીએ તો આપ એક શિક્ષણવિદ તરીકે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા તરીકે ગુજરાતના યુવાનોની સ્થિતિ કેવી રીતે જુઓ છો? ગુજરાત છે, ગુજરાતમાં છે ને, ગુજરાત ધાર્મિક ગુલામ રાજ્ય છે. એટલે એ ધર્મમાં માને છે. એટલે એ ધર્મની આજના પણ યુવાનો આજે ધાર્મિક રીતે જોડાયેલા છે. એટલે એને આજે એજ્યુકેશનની ખ્યાલ નથી કે આજે પોતાને અન્યાય થાય જો છતાં એ અંધભક્ત થઈ અને સહન કર્યા કરે છે. એટલે આ ગુજરાતનો યુવાન છે એ ક્યારેય ક્રાંતિ નથી કરી શકવાનું. શા માટે એવું તમને લાગે છે? શા માટે તમે એટલા બધા નિરાશાવાદી લાગો છો કે ભાઈ ગુજરાતનો યુવાન ક્યારેય ક્રાંતિ કરી જ ના શકે? એટલા માટે કે આપણે અલગ અલગ ધર્મ, અલગ અલગ લોકો, ધર્મના નામે આપણે વિવાદ કરીએ છીએ, ધર્મના નામે જુદા પડીએ છીએ, અને આપણા મગજમાં સતત ધર્મ નાખી દીધો. એટલે જ્યારે આપણે યુથ, જે ગુજરાતનું યુથ છે, એ રોજગારીની વાત નથી કરી શકતો, તરક્કીની વાત નથી કરી શકતો. જ્યારે એ વાત કરવાના આવે ત્યારે એને એન કેન પ્રકારે સગા વાલા સંબંધી દ્વારા એને દબાવી દેવામાં આવે છે કે આપણે આમ ન કરાય, આપણે આમ ન કરાય. ખરેખર ગુજરાતનો યુવાન પણ છેલ્લા 30 વર્ષથી પીડાઈ રહ્યો છે. જીપીએસસી ની એક્ઝામનું હું એક ઉદાહરણ આપું છું. એક ચૌધરી કરીને છોકરો મહેસાણાનો, એ જીપીએસસી માં ફેલ જતો અને યુપીએસસી માં ટોપ કર્યું. એટલે એને અહીંયા જાતિવાદ નડ્યો, કારણ કે એ ઓબીસી કોમ્યુનિટી માંથી હતો. એટલે અહીંયા પણ જાતિવાદ છે, પરંતુ સામાજિક દ્રષ્ટિથી એને દબાવી દેવામાં આવ્યો. એટલે આપણો યુવાન ક્યારેય ક્રાંતિ નહીં કરી શકે. અચ્છા, કોકરોચ જનતા પાર્ટીનું ભવિષ્ય આપ કઈ રીતે જુઓ છો?
કોકરોચ જનતા પાર્ટીનું ભવિષ્ય એટલું બધું ઉજ્જવળ નથી, પણ એ લોકો ધીમે ધીમે પ્રગતિ કરશે, ગ્રાઉન્ડ લેવલે કામ કરશે, અને જ્યાં જ્યાં લોકો વિદ્રોહી છે, સત્તાથી વિદ્રોહ છે, જેને વિપક્ષ હારે ફાવતું નથી અને સરકાર હારે પણ નથી ફાવતું, ભાજપ સાથે નથી ફાવતું, એવા લોકો ધીમે ધીમે કોકરોચ પાર્ટી જોડાશે અને એને મજબૂત કરશે. અચ્છા, વર્તમાન સરકારે જે વર્તમાન સરકારે દેશના યુવાનો માટે કોઈ બે એવી બાબત ખાસ ત્વરિત કરવાની જરૂર હોય તમારા મતે, તો એ કઈ એવી બે બાબત હશે? બે બાબતે મોદી સાહેબે કીધું હતું કે હું દર વર્ષે 2 કરોડ લોકોને નોકરી આપીશ, એને બદલે દર વર્ષે 2 કરોડ નોકરી જતી રહી છે. ભારતમાં દર વર્ષે 60 લાખ યુવાનો ભારત દેશનું નાગરિકત્વ છોડી રહ્યા છે. આ આપણી પ્રગતિ છે કે ભારત છોડવા માટે આજે લાઈનમાં લોકો ઉભા છે, કારણ કે હવે એને અહીંયા એની સિક્યુરિટી નથી મળતી. આ બધી સમસ્યાઓ સરકારના કારણે છે. બિલકુલ. સુરેશભાઈ, આપે આજના જે આપણો વિષય હતો કોકરોચ જનતા પાર્ટીનો વિરોધ પ્રદર્શન, એ માટે આપે સમય ફાળવ્યો, આપના મંતવ્ય રજૂ કર્યા, એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.